જે ભયાનક ગરમી લાગી હતી ભાઈ કે ના પૂછો વાત. સિટીમાં તો ઉનાળામાં રહેવાય જ ના. કોને કોને મોઢામાં પાણી આવી ગયું. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આપણે બહુ દિવસ પછી એમ શું કહેવાય બપોરનો બ્લોગ બનાવી રહ્યા છે. જો કે આપણે આપણું કામ કરીને આવ્યા છે અને કામ હજુ ચાલી રહ્યું છે એ છોડીને આવ્યા છે. જો કે એ તો થઈ જશે બરાબર. હવે આપણે આવી ગયા છે આપણા ઘરે. જોઈ શકો છો આપણો વારો છે બરાબર, સરસ મજાનું. તો 2-3 દિવસ તો બરોડા ગયો હતો, પણ જે ભયાનક ગરમી લાગી હતી ભાઈ કે ના પૂછો વાત. સિટીમાં તો ઉનાળામાં રહેવાય જ ના, એટલી ખરાબ કન્ડિશન છે. ઘરમાં એસી લગાવવું પડે, પણ એસી નહીં રહેતા આપણા હાડકાં પીગળી જાય. એટલે સમજો છો ને. કંઈ નહીં, હવે ઘરે આવી ગયા છે ને બરાબરની ભૂખ લાગી છે તો મમ્મી જમવાનું કાઢે છે બરાબર. મમ્મીએ શું બનાવ્યું છે એ તમને બતાવું છું, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને સપોર્ટ બનાવી રાખજો બરાબર. હર હર મહાદેવ. તો ગાઈસ, આજે જમવામાં શું જમી રહ્યો છું ખબર છે? કેમ કે આજે તો ગરમી બી એટલી છે, કંટાળી ગયો છું બરાબર. તો આજે કેરી ખાઉં છું. કોને કોને મોઢામાં પાણી આવી ગયું સાચું કહેજો. બાકી ગભરાવાનું નહીં, ઉનાળામાં ઓનલી કેરી જ ખાવાની. બાકી ગરમીમાં મગજની પથારી ફરી જાય. શું કહેવું તમારું? જલ્દીથી કોમેન્ટ કરજો ને કેરી લઈ આવો 2-4 કિલો અને ખાવાનું ચાલુ કરી દો બરાબર. હર હર મહાદેવ. ને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને વધુમાં વધુ સપોર્ટ કરજો. બાકી નેક્સ્ટ વિડીયોની રાહ જોજો અને એમાં બી વધારે સપોર્ટ બનાવી રાખજો અને આમાં પણ વધારે સપોર્ટ આપજો. અને બીજું, આપણી ચેનલને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો પ્રેમથી. તો આવા અવનવા વિડીયો જોવાની તમને મજા આવે બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ. ત્યાં સુધી હું ખાઈ લઉં કેરી અને તમે થોડું મોઢામાં પેલું પાણી આવે છે ને એ ટાઈપનું મોઢું કરી લો, થોડી મજા આવે. બાય બાય.